હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો યાદ કરીએ। બરાબર, સમજ આપેલી છે સંખ્યા 111, તો 100 + 10 + 1 એટલે કે એકમનો એક અંક, દશકનો એક અને 100નો અંક। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એમનો મહાવરો છે એ જોઈ લે પેજ નંબર 34 ઉપર। સંખ્યા 405, તો 5 એકમ 0 દશક અને 400, 5 એકમ 0 દશક 400, તો વંચાય શું? 405। બીજી રકમ જોતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 4 ના આ તમામ વિષયના વિડિયો લેક્ચર જોતા હોય તો તમામ વિષયના દરેક વિષયના વિડિયો લેક્ચર તમને ફ્રીમાં મળશે। ઘણા મિત્રો એમ કહે છે કે અમારે આ પીડીએફ જોતી હોય તો લખવા માટે, તો એ પણ તમને મળી જશે। ક્યાંથી? તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર મળશે। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે। પરીક્ષામાં સમયે પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, જુદા જુદા જિલ્લાના પેપરો। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને આ વિડીયો બતાવો। બરાબર, ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં બધી પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું। ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દી, પાઠવાઇઝ, પ્રોજેક્ટર્સ, બુક, સ્વાધ્યાયન પોથી વગેરે તમને આ વિડીયો મળી જશે। ચલો, 756 માં 6 એકમ 5 દશક એટલે 56 થઈ ગયા, અને 700 એટલે 756। 893 માં એકમ 3 દશક 9 એટલે 93, 800 એટલે 893। 327 માં એકમ 7 દશક 2 એટલે 27, 300 એટલે 327। 960 માં એકમ 0 દશક 6 એટલે કે 60, 800 સોરી આ 900 તો 960। ચલો, સ્થાન કિંમતને આધારે સંખ્યાનો વિસ્તાર કરો। બરાબર, સંખ્યાનો વિસ્તાર કરવાનો છે। 551, 500 + 50 + 1, 632, 600 + 30 + 2, 741, 700 + 40 + 1, 308, 300 + 0 + 8, 499, 400 + 90 + 9, 900 + 80 + 5 બરાબર 985, 800 + 60 + 4, 864, 300 + 60 + 0, 360, 200 + 90 + 5, 295, 700 + 0 + 1, 701। નીચેની સંખ્યાને અંકમાં લખો। 29, 98, 200, 290, 600, 919, 787, 802, 508, 333, 765, 340, 909, 97, 530। ત્યાર પછી 695, 469, 870, 106, 199, 568, 476, 123, 235, 800, 213, 559, 989, 855, 663। નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો। 39, 74, 308, 289, 909, 266, 719, 836, 967, 503, 821, 789, 196, 499, 209, 200, 275, 770, 689, 999, 479, 380, 550, 300, 633, 354, 693, 888, 429, 555। ત્યાર પછી જુઓ અને સમજો સ્થાન કિંમત દશક અને એકમના અંકમાં।
મહાવરો એકમ 4 દશક 5 તો સ્થાન કિંમત 5 ની કિંમત 50, 4 ની 4 તો એ થશે 54. ત્યાર પછી અહીંયા દશકના સ્થાને 8, એકમના સ્થાને 5 તો 5 ની સ્થાન કિંમત 5 ને 8 ની 80 તો 85. ત્યાર પછી અહીંયા એકમના સ્થાને 1, દશકના સ્થાને 6 અને 100 ના સ્થાને 5 તો 5 ની 500, 6 ની 60, 1 ની 1 તો 561. તમારે મિત્રો આમ કરવું કરી શકો. 1 અહીંયા કેટલા 1 2 3 4 5 6 અહીંયા 1 2 3 4 ને 5 આવી રીતે તમે કરી શકો છો. 957 એકમના સ્થાને 7, દશકના સ્થાને 5 એટલે 50, 9 100 ના સ્થાને 9 એટલે 900. 957 એટલે મેં કીધું ને એ તમારે કેટલા કરવાના 1 2 3 4 5 6 ને 7 અહીંયા 1 2 3 4 ને 5 અહીંયા 1 2 3 4 5 6 7 8 9. ચાલો એવી રીતે 482 4 100 ના સ્થાને 8, દશકના સ્થાને 2, એકમના સ્થાને 480 વત્તા 2 482. હાલો આગળ લખીએ મહાવરો 928 તો 9 900 2 ની 20 8 ની 8 406 4 ની 400 0 ની 0 6 ની 6 5 500 4 ની 40 6 ની 6 666 6 ની 600 બીજા 6 ની 60 ત્રીજા 6 ની 6 895 8 ની 800 9 ની 90 5 ની 5 772 7 ની 700 3 ની 30 2 ની 2 890 8 ની 800 9 ની 90 0 ની 0 770 7 ની 700 બીજા 7 ની 70 ત્રીજા ની 0 ની 0 903 9 ની 0 900 0 ની 0 0 3 ની 3. તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો 227 228 229 990 991 992 551 552 553 888 888 668 669 670 339 340 341 699 700 701 491 492 403 776 777 778 578 579 580 વચ્ચેની 339 340 341 560 561 562 779 780 781 997 998 999 221 222 223 570 571 572 888 889 890 463 464 465 289 290 291 110 111 112. મોટી અને નાની સંખ્યાની સમજ મેળવવાની છે. ચલો મહાવરો મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો 230 235 235 મોટા 945 990 990 મોટા 432 782 માં 782 મોટા 614 684 684 મોટા 503 890 890 મોટા 445 201 માં 445 મોટા. ક્લિયર. સૌથી મોટી સંખ્યા ઉપર બોક્સ અને સૌથી નાની સંખ્યા ઉપર રાઉન્ડ. તો 516 સૌથી નાની 599 સૌથી મોટી 180 સૌથી નાની 728 મોટી આ ત્રણમાં 900 સૌથી મોટી 90 સૌથી નાની 239 સૌથી નાની 339 મોટી 156 નાની 178 મોટી 198 નાની 749 મોટી 903 નાની 930 મોટી 553 નાની 743 મોટી 115 નાની 152 મોટી 646 નાની 687 મોટી. ચલો ચડતા ક્રમમાં ગોઠવો 501 502 503 504 505 698 699 700 701 702 131 231 331 431 531 169 279 349 549 679 60 425 552 663 736 929. ઉતરતા ક્રમમાં 600 500 400 300 200 169 165 139 130 130 119 486 446 439 422 404 852 779 778 567 543 994 980 890 809 708. પેટર્ન પૂરો કરો 211 212 213 214 215 216 201 203 205 207 209 211 600 601 602 603 604 605 300 305 310 315 320 325.
517, 519, 521, 523, 525, 527, 251, 250, 249, 248, 247, 246, 321, 319, 317, 315, 313, 311, 500, 499, 498, 700, 497, 496, 495, 806, 805, 804, 803, 802, 801, 756, 57, 756, 755, 754, 753, 752. ત્યાર પછી મિત્રો સરવાળો કરવાનો છે. 5 ને 9 એકમનો સરવાળો, 5 ને 4 9, 8 ને 1 9, 3 ને 4 7, 4 ને 3 7, 4 ને 5 9, 5 ને 2 7, 7 ને 1 8, 2 ને 7 9, 9 વત્તા કાંઈ નથી એટલે 9, 7 ને 1 8, 8 વત્તા 0 8, 6 ને 2 8. ચલો 2 ને 5 7, 4 ને 3 7, 6 ને 3 9, 2 ને 7 9, 4 ને 5 9, 6 ને 2 8, 6 ને 3 9, 4 ને 5 9, 5 ને 2 7, 1 ને 8 9, 9 વત્તા 0 9, 6 ને 1 7, 6 ને 1 7, 4 ને 4 8, 4 ના 4, 8 વત્તા 0 8, 4 ને 2 6, 7 ને 1 8. ચલો હવે વધીવાળા. 7 ને 6 13 નો તગડો વધાવી 1, 8 ને 1 9, 7 ને 2 9, 5 ને 7 12 નો બગડો વધાવી 1, 1 ને 8 9, 6 ને 2 8, 5 ને 6 11 નો એકડો વધાવી 1, 5 ને 1 6, 6 ને 4 કેટલા થશે? 14 નો ચોકડો વધાવી 1, 5 ને 1 6 ને 1 7. ચલો 6 ને 9 15 નો પાંચડો વધાવી 1, 8 ને 1 9, 10 11 નો એકડો વધાવી 1, 3 ને 1 4, 4 ને 5 9, 8 ને 4 12 નો બગડો વધાવી 1, 7 ને 1 8 ને 1 9, 4 ને 5 9, 9 વત્તા 9 18, 18 નો એકડો વધાવી 1, તો 0 વત્તા 1 એટલે 1, 7 ને 2 9, 8 ને 6 14 નો ચોકડો વધાવી 1, 3 ને 3 6 ને 1 7, 6 ને 2 8, 4 ને 8 12 નો બગડો વધાવી 1, 9 ને 1 10 ને 3 13 નો તગડો વધાવી 1, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 7 16 નો છોકડો વધાવી 1, 5 ને 5 10 ને 1 11 નો એકડો વધાવી 1, 3 ને 1 4, 4 ને 5 9, 5 ને 6 11 નો એકડો વધાવી 1, 5 ને 1 6, 6 ને 1 7, 4 ને 3 7, 7 ને 8 15 નો પાંચડો વધાવી 1, 9 ને 1 10 ને 5 15 નો પાંચડો વધાવી 1, 4 ને 1 5 ને 3 8, 6 ને 4 10 ની 0 વધાવી 1, 5 ને 1 6 ને 4 10 ની 0 વધાવી 1, 7 ને 1 8 ને 1 9. બરાબર. ચાલો આવી રીતે આપણે ગણતરી નોટબુકમાં તમારે કરવાની છે. મારિયા પાસે 225 રૂપિયા છે અને યોગિતા 336 રૂપિયા આપે તો મારિયા પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો 6 ને 5 11 નો એકડો વધાવી 1, 2 ને 1 3 ને 3 6, 2 ને 3 5. ગણતરી તમારા નોટબુકમાં કરવાની. બરાબર. ચાલો બીજું, જમશેદના ખાતામાં 485 રૂપિયા છે અને 225 રૂપિયા ખાતામાં જમા કરાવે છે તો તેના ખાતામાં કુલ કેટલા રૂપિયા થશે? તો 485 વત્તા 250, 5 વત્તા 0 5, 8 ને 5 13 નો તગડો વધાવી 1, 4 ને 1 5, 5 ને 2 7, 735 રૂપિયા જમા થશે. કોહલીએ એક મેચમાં 146 રન કર્યા અને ધોનીએ 125 રન કર્યા તો બંને મળીને કુલ કેટલા રન કર્યા? તો 146 કોહલી ને 125 ધોની. 5 ને 6 11 નો એકડો વધાવી 1, 4 ને 1 5 ને 2 7, 1 ને 1 2, 271 રન કર્યા. મોહને 550 ગ્રામ બટાકા અને 250 ગ્રામ ડુંગળી ખરીદી તો કુલ કેટલું વજન થયું? તો 550 વત્તા 250 0 વત્તા 0, 5 ને 5 10 ની 0 વધાવી 1, 5 ને 1 6 2 8, તો 800 ગ્રામ વજન થયું. ચલો 3 અંકની સંખ્યાઓની દસકા વગરની બાદ બાકી. 6 માંથી 4 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2, 6 માં 3 જાય તો 3, 9 માંથી 8 જાય તો 1, 1 માંથી 1 જાય 0, 8 માંથી 4 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6, 5 માં 3 જાય તો 2, 7 માં 6 જાય તો 1, 8 માં 6 જાય તો 2, 5 માંથી 8 જાય 3, 7 માંથી 4 જાય 3, 4 માંથી 1 જાય તો 3, 4 માં 4 જાય 0, 3 માંથી 1 જાય તો 2, 9 માંથી 9 જાય 0, 1 માંથી 1 જાય 0, 1 માંથી 1 જાય તો 0, 9 માં 3 જાય તો 6, 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 1 જાય તો 7. ત્યાર પછી 8 માંથી 3 જાય તો 5, 4 માં 0 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 5 જાય 4, 0 માં 0, 4 માં 3 જાય તો 1, 5 માંથી 1 જાય તો 4, 0 માં 0, 5 માં 3 જાય તો 2 જાય 3, 8 માં 2 જાય તો 6, 7 માંથી 1 જાય તો 6, 6 માં 3 જાય તો 3, 5 માંથી 1 જાય તો 4, 6 માં 3 જાય તો 3, 9 માંથી 2 જાય તો 7.
ચાલો ત્યાર પછી હવે દસકાવાળી બાદબાકી લેવાની છે આપણે, બરાબર. ચાલો 2 માંથી 7 ન જાય તો અહીંયા દસકો લીધો, અહીંયા કેટલા લખ્યા 7, તો અહીંયા કેટલા થશે 12, 12 માંથી 7 જાય 5, 7 માંથી 6 જાય તો 7 માંથી 1 જાય 6, 4 માંથી 2 જાય તો 2. ચલો 5 માંથી 8 ન જાય તો અહીંયા દસકો લીધો, અહીંયા 5, તો અહીંયા કેટલા આવશે 15, 15 માંથી 8 જાય તો 7, 5 માં 3 જાય તો 2, 8 માં 4 જાય તો 4, 4 માં 6 ન જાય તો અહીંયા દસકો લીધો, અહીંયા 8 લખ્યા, એક અંક આગળનો, અહીંયા 10 ને 4 14 થઈ ગયા, 14 માંથી 6 જાય તો 8, 8 માંથી 2 જાય 6, 2 માંથી 1 જાય તો 1. અહીંયા 2 માં 3 માંથી 7 નહીં જાય ત્યાં દસકો લીધો, અહીંયા આપણે આવશે 1, અત્યારે સાંભળજો 1 આવશે, અહીંયા 13 થશે, બરાબર. 13 માંથી 7 જાય તો 6. હાલો 1 માંથી 5 નહીં જાય તો અહીં ફરી પાછો દસકો લીધો, તો 1 ને 10 11, 11 માંથી 5 જાય તો 6 અને 5 માંથી 3 જાય તો 2. ચલો 2 માંથી 9 નહીં જાય તો અહીંયા દસકો, અહીંયા 4, અહીંયા 9, અહીંયા 12, 12 માંથી 9 જાય તો 3, 9 માંથી 1 જાય તો 8, 4 માંથી 1 જાય તો 3. 5 માંથી 6 નહીં જાય, બરાબર, તો અહીંયા આગળ દસકો લીધો 5, 0 ના સ્થાને 9, અહીંયા 10 ને 5 15, 15 માં 6 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 5 માંથી 2 જાય તો 3. ત્યાર પછી 0 માંથી 7 નો જાય તો અહીંયા દસકો 2, 9, 10, 10 માંથી 7 જાય 3, 9 માંથી 1 જાય તો 8, 2 માંથી 1 જાય તો 1. 6 માંથી 8 નો જાય દસકો, અહીંયા 8 ને 16, 16 માંથી 8 જાય 8, 8 માંથી 6 જાય 2, 8 ના 8. 4 માંથી 5 નો જાય દસકો, અહીંયા 8, 9, અહીંયા 14, 14 માંથી 5 જાય તો 9, 9 માંથી 6 જાય 3, 8 માંથી 5 જાય 3. અહીંયા દસકો 1 માંથી 7 નો જાય એટલે અહીંયા 11, 11 માંથી 7 જાય તો 4. અહીંયા હવે 0 વધ્યા, 0 માંથી 7 નો જાય પાછો દસકો, અહીંયા 5, 10 માંથી 7 જાય તો 3, 5 માંથી 2 3 જાય તો 2. અહીંયા 4 ની જગ્યાએ 3, 10, 10 માંથી 5 જાય 5, પણ 3 માંથી હવે 5 નહીં જાય ફરી પાછો દસકો 7, અહીંયા 10 ને 7, 10 ને 3 13 માંથી 5 જાય તો 8, 7 માંથી 5 જાય તો 2. અહીંયા ડાયરેક્ટ 6 ઉપર 5, 9, 10, 10 માંથી 4 જાય 6, 9 માંથી 4 જાય 5 અને 5 માં 3 જાય તો 2. ચલો આવી રીતે આપણે દસકો લીધો. હવે તમારા કોયડા છે એના ઉકેલ મેળવવાનો છે. એક બગીચામાં 345 વૃક્ષો છે, તેમાં 77 લીમડા વૃક્ષો છે, તો બાકીના વૃક્ષો કેટલા? તો 345 વૃક્ષ છે, એમાંથી 77 લીમડાના છે. 5 માં 7 ન જાય તો અહીંયા દસકો લીધો, 3 લખા, અહીંયા કેટલા લખા? 5 ને 10 15, 15 માં 7 જાય તો 8. 3 માંથી 7 ન જાય તો અહીંયા દસકો લીધો, અહીંયા 2, તો અહીંયા 10 ને 3 13, 13 માંથી 7 જાય તો 6, 2 ના 2, 268. એક પુસ્તકાલયમાં 405 પુસ્તકો છે, તેમાંથી 271 પુસ્તકો વિદ્યાર્થીઓને વાંચવા આપ્યા, તો પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો વધ્યા? તો 405 માંથી 271, 5 માંથી 1 જાય તો 4, 0 માંથી 7 નો જાય ત્યાં દસકો, 10 માંથી 7 જાય 3, 3 માંથી 2 જાય તો 1. એક વેપારી પાસે 603 નંગ નોટબુક હતી, તેમાંથી 292 નંગ નોટબુક વેચાઈ ગઈ. હવે તેની પાસે કેટલા નંગ નોટબુક વધી? તો 603 માંથી 292, 3 માંથી 2 જાય 1, 0 માંથી 9 નો જાય ત્યાં દસકો 5, અહીંયા 10, 10 માંથી 9 જાય તો 1, 5 માંથી 2 જાય તો 3. એનસી ના ખાતામાં 692 રૂપિયા હતા, તેમાંથી તેણે 157 રૂપિયા ઉપાડ્યા, તો તેના ખાતામાં કેટલા રૂપિયા બાકી રહ્યા? 2 માંથી 7 નો જાય ત્યાં દસકો, અહીંયા 5, અહીંયા 10 ને 2 12, 12 માંથી 7 જાય 5, 5 માંથી 5 જાય તો 0, સોરી મિત્રો 692 છો, એક જ મિનિટ, 692 માંથી 157, બરાબર, અહીંયા કોઈ ભૂલ છે. ચાલો 2 માંથી 7 નો જાય તો અહીંયા દસકો, અહીંયા કેટલા આવશે? 8, અહીંયા 12, 12 માંથી 7 જાય તો 5, 8 માંથી 5 જાય તો 3, 6 માંથી 1 જાય તો 5, 535. રેડી? ચાલો ત્યાર પછી આપણે આગળ કેલેન્ડર ભરવાનું છે, બરાબર, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. 48 નંબરના પેજ સુધી રાખીશું. આવતા વિડીયોમાં 49 નંબરના પેજથી આપણે આગળ વધીશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે તમને વધુ ને વધુ મદદરૂપ થવા પ્રયત્ન કરીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.